સનાતન ધર્મની જગ્યા ભૌમ કી જય। દશનામ વૈખ ભગવાન કી જય। પરબના પીરની જય। પ્રેમથી અહીંયા એવી તપોભૂમિ ઉપર, આ ભૂમિ તપોભૂમિ કહેવાય બાપા, ભજન ભૂમિ કહેવાય, તપોભૂમિ કહેવાય, જ્યાં મહાપુરુષોનું કંઈક તપ પડેલું હોય, જ્યાં મહાપુરુષો સંતોનું ભજન પડેલું, જ્યાં સેવાના કામ થતા હોય, જ્યાં ધર્મના કામ થતા હોય, એ ભૂમિને આપણા મહાપુરુષો સંતો તપોભૂમિ કહે છે। અને એ ભૂમિની એ રજ ઉપર, એ ધૂળ ઉપર જે કાંઈ કંઈ આપણે બધા અહીંયા ભાવથી નિજાનંદથી મળ્યા છે, પણ આમાં કોઈ એક બાપુ સિવાય જયમાં કોઈ સપોર્ટ નથી આપ્યો, એટલે મારા બાપ હાથ જોડી વિનંતી કરું, એવો જયમાં સાથ સહકાર આપો બધાય। દાદા જો સામે જ બેઠા છે, મહાપુરુષોની અહીંયા ચેતન સમાધિ છે, બધુંય મેળવાળું છે ને એક ઘટતું હોય, બાપુ અહીંયા કાંઈ ઘટતું નથી। ભજન છે, તપ છે, ધર્મ છે અને રોટલો છે, નગર ક્યાંક કંઈક ખામી આપને દેખાતી હોય, હકીકતે હોય પણ નહીં, પણ આપને દેખાતી હોય, પણ અહીંયા એવું લાગે છે કે કાંઈ અહીંયા ઘટતું નથી બાપ। માત્ર ને માત્ર જો ઘટતું હોય તો એક આપણો પ્રેમ ઘટે છે, એક આપણો પ્રેમ એમાં પડી જાય, એટલે જેમ આપણી કહેવત છે ને કે સોનામાં સુગંધ, એટલે ભાવથી પ્રેમથી અહીંયા બધા જેટલા જે છે એ બધા હાથ અધર કરી અને જયમાં સાથ સહકાર આપો, એટલે આપણી અહીંયા દાદાના સાનિધ્યમાં હાજરી પુરાઈ જાય એવી સાબિતી થઈ જાય। એટલે બોલે ભદ્રેશ્વર મહાદેવ નાગાજી દાદાની, ગણેશપુરી મહારાજ કી, જમુનામાં માત કી, જગ્યા ભૌમ કી, ગિરનારી મહારાજ કી, સત સનાતન ધર્મ કી, સેવાદાસ બાપાની, જયરામદાસ બાપાની, રામદાસજી મહારાજ કી, પૂજ્ય શ્રી નારાયણ સ્વામી મહારાજ કી, જગ્યા ભૌમ કી। પ્રેમ से बोले नमः पार्वती पति हर हर महादेव 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 पहली सलाम माँ पृथ्वी ने करी है, जेनी पीठ पर पग दईने फरिए करु परिक्रमा सिर नमावी, सवा शेर माटीनी जेने आ काया बनावी, काया बनावी। बीजी सलाम करो अन जल अग्नि जीवा दौरी सब जगनी, आपने सृष्टि आपने खावे, सलाम करो मन भावे, मन भावे। त्रीजी सलाम करो त्रिकाड़ा चंद्रमा, मोई मोटा बोला, आप सृष्टि मां करो अजवाड़ा। त्रीजी सलाम करो त्रिकाड़ा त्रिकाड़ा।
પાંચમી સલામ પાડવન ખંડી ભાઈ એ જેને વેઠી જોને તાતી ને ઠંડી શરીર વેરાય સેવકાય કીધી પાંચમી સલામે રહો સમૃદ્ધ સમૃદ્ધ છઠ્ઠી સલામ કરું સત વાચા મન કર્મ વચન ના સાચા સતચિત રહે એક રંગા છઠ્ઠી સલામ કરો આપણે આ ગત ગંગા સાતમી સલામ શેષ ને છેલ્લી પૃથ્વી માં ભાર રહ્યા છે જીલી સકળ સૃષ્ટિ તમ માથે વસે સાત સલામ કરો બે હાથે દ્રષ્ટા દ્રશ્ય અલગ તું એકી સાત સલામ કરું એમ દેખી આપને સલામ કરી છે જ્યાં પે સવારામ બાપા કહે ગુરુજી માપ અમાપે આપને સલામ આપે કરી સવારામ બાપા કહે ગુરુજી માપ અમાપે ભદ્રેશ્વર મહાદેવ એમના સાનિધ્યમાં જે તેરસના ભજન પધારેલા દરેક ભાવિજનો ભક્તજનો સાધુ સંતો મહાપુરુષો ભજન પ્રેમી આત્મા ભજનાનંદી આત્મા બાપુનું શૈલેષ બાપુનું બસ બધા માટે એક જ ભાવ અને એક જ પ્રેમ અને એ પ્રેમ એક એવી અવસ્થામાં જાય ને પછી જે પ્રેમની જાગૃતિ થાય ત્યાં સુધી જાગૃતિ પણ ન થાય બધાને નથી થતી એ દશામાં જ્યારે ભળીએ ને નકર બાપુ પાસે બે કડી છે અહીંયા લેવા માટે બે કડી છે પણ એ બેમાંથી એકય કડીનો શૈલેષ બાપુ ઉપયોગ નથી કરતા એટલે બાપુને જોરદાર તાલી વધારે અને આપણે જાણીએ છીએ ને બે કડી છે એની સારી રીતે આવે તો ભલે નકર એ કડી છે પણ એને હલાવતા નથી બાપુ આપણે કેમ જરૂર ન હોય એ વસ્તુને કાંધીએ મૂકી દે એમ એ બે વસ્તુને બાપુએ કાંધીએ મૂકી દીધી એટલે શૈલેષ બાપુને જોરદાર તાલીઓથી વધાવો બાપુ એમનો પ્રેમ છે ને અખૂટ પ્રેમ છે અને એ પ્રેમ છે એ ભગવાન એની નજીક ભગવાન અને આવી યાત્રામાં આવી જાનમાં જવાથી પણ આપણું જીવન સુધરી જાય છે આ એક જાન છે આ એક યોગ છે આ એક યાત્રા છે અને આપણે યાત્રા કહી તો યાત્રા પણ કહેવાય બાપ આના નજીક રહેવાથી આના ભેગું ભળવાથી આપણો પણ ઉદ્ધાર થઈ જાય છે અને અહીંયા આગળ તો જેમ ત્રિવેણી સંગમ કહીને એથી પણ એક વસ્તુ માથે છે ચાર વસ્તુ છે આ ભૂમિ ઉપર જોઈ તો દાદાનું સાનિધ્ય છે નાગાજી બાપુનું જે કંઈ તપ કહી ભજન કહી એ પણ છે
સેવાય છે, ધર્મય છે, અને વિશેષમાં જે જમનામાં અહીંયા રોટલો ચાલુ કર્યો એ રોટલો હરિહર છે બાપા. નકર એ આ બધું નથી થતું અને એના માટે કાંઈક જરૂરી હોય છે, પણ બાપુ એ કોઈ અપેક્ષા નથી રાખતા. બસ આવો ને આનંદ કરો. બાપુનો આ જ ભાવ છે ને આ પ્રેમ છે, અને પ્રેમને વશ વાલો રાજી, બસ આથી બીજું કાંઈ છે નહીં બાપુ. એટલે અહીંયા બધા જો સાધુ સંતોની હાજરી છે, ભજનાનંદીની હાજરી છે, ભજન પ્રેમીની હાજરીઓ છે, વિશેષ સાજિંદાઓ બધા. નકર આટલા સાજિંદા ભેગા કરવાના બાપુ એ પણ પાછી મોટી અઘરી વાત છે. પણ અહીં બધા એક માત્ર બાપુને, બાપુના પ્રેમ અને એના એક લાગણીને માન આપી આ બધા સાજિંદા મિત્રો એમને જોરદાર તાલીઓથી વધાવી. અહીંનું જે કાંઈ પણ આયોજન સેવા કરતા હોય એમને પણ જોરદાર તાલીઓથી વધાવી. નકર એ અઘરી છે. અરવિંદભાઈ વિશેષમાં વીર સાઉન્ડ એ ભાઈને પણ જોરદાર તાલીઓથી વધાવો. બહુ સારું વગાડે છે આપણા આ વિસ્તારના આ બધા ઘરેણા કહેવાય, રત્નો કહેવાય. અને અહીંયા આજુબાજુમાં જોઈએ તો બાપુના કેટલા ભજનો છે. અહીંયા બાપુનું ભજન મતલબમાં કે એમનું તપ અહીંયા અસંખ્ય એવી જગ્યાઓ છે આ વિસ્તારોમાં. એટલે આ ભૂમિને જો આપણે કહીને તો ભજન ભૂમિ કહેવાય બાપા, ધર્મની ભૂમિ, સતની ભૂમિ કહેવાય. આ જગ્યાઓ છે, આપણું આ પટાંગણ છે, આ વિસ્તાર અહીંયા જોઈને તો આ ભજન ભૂમિ જ કહેવાય, એમાં કાંઈ બીજું છે નહીં. અને જગતને આપણે મેં સાંભળ્યું છે ત્યાં સુધી હું વાત કરું કે જ્યારે કોઈ સત્યની નજીક હોય ને ત્યારે બીજું ત્રીજું થોડું જાતું હોય, પણ એ સામું ન જોવે ને એ તરી જાય. સત્યને કાયમી કસોટી હોય છે, પણ એમાં આપણે પારખું, આપણે નજીક જે રહેવાવાળા હોય આપણે ઓળખતા હોય છે. મેં એક સાંભળ્યું છે કે સતાર બાપુ એક એવી અવસ્થામાં આવી ગયા, સતાર બાપુ એક એવી અવસ્થામાં આવી ગયા હતા, એટલે પોતાના વતન આવ્યા ત્યારે એને જે ઓળખતા હતા, એને નજીક હતા, એ બધા એવું માંડ્યા કહેવા કે આ તો પાગલ થઈ ગયો છે. પાગલ મતલબ પાગલ અવસ્થામાં આવી ગયો છે. આ સંદેશો એની માં, એમની જનેતા માય, માયના બે અર્થ છે, એક આને ઓળખી જાય એ અને એક જનેતા. એટલે એવો સંદેશો, એવા સમાચાર કોઈ આપ્યા કે માં તારો લાલ જે છે એ તો ગાંડો થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે. ધીરે ધીરે થતા પોતે નજીક આવે છે, એમની માની સામે આવેલું જોવે છે, પણ મા પાત્ર હોય ને એ ઓળખી જાય. એની કુખે અવતાર લીધો હોય ને એને ખબર જ હોય કે આ ફળ કેવું પાકે. એટલે મનોમન માં વિચાર કરે છે, સતાર બાપુને પોતે જોવે છે. પછી જે સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે લખેલું આ ભજન આપણે આવું મહાપુરુષો સંતો પાસેથી સાંભળ્યું છે. બાપ માઈ મેં તો બના ગયા રે,
એવા શિવજી મહારાજ, ભોલેનાથ, ભદ્રેશ્વર દાદા, ભદ્રેશ્વર મહાદેવ ને શિવજી મહારાજ આપણે જેમની છત્ર છાયા કહી તોય ભલે, જેમના અહીંયા આપણે આશીર્વાદ ભોલેનાથ બાબાને યાદ કરીએ પછી આગળ આપણે પાછા ભજનો તરફ જાય. કારણ કે પૂજ્ય દાદાએ જે ભજન કર્યું છે, નાગજી દાદાએ કર્યું છે, શ્રી ગણેશપુરી બાપુએ જે ભજન કર્યું છે, માં એટલે જમનામાં એમને જે ભજન કર્યું છે, બાપ સેવા છે એ ભજન છે. પછી કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે, પણ બધાનો સરવાળો હિસાબ છેલ્લે માત્ર ને માત્ર સેવા છે બાપ બધી. એટલે શિવજી મહારાજને યાદ કરીએ.
કુંડના પાપ ધોવાય બાપ.